રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે સવારમાં આવી ગયા છીએ મનસુખની દુકાને ને આપણે કાયમ વિડીયો બનાવવાનો કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે, કેમ કે એક દી બંધ રાખો ને એટલે બીજે દિવસે આરસ થાય અને મનસુખ છે ને હાવ મોજમાં જ હોય। અને ખરેખર મારા કરતાં તો કંઈક મનસુખ વાયરલ થઈ જાય એવું લાગે છે। મનસુખને ગરાગી થોડીક પાન બાંધમાં વધી ગઈ છે, કેમ કે મનસુખનું પાંદ જ એવું છે, હસતો ચહેરો મનસુખ તારો। મનસુખ મજામાં? મનસુખને આનંદ છે, કેમ કે આપણે પરમદી કીધું તો એમ કે પૂઠાનો થોડો ઘણો હિસાબ આવી જાય ને, હિસાબ પૂઠાનો થોડો ઘણો આવી ગયો ને એટલે મનસુખને હાવ મોજે જ હોય। મશીન કાઢીને બારે રાખી દીધું અને આપણે એક ફેરો રેતીનો ઓર્ડર મળી ગયો હતો એટલે ભરીંડા ભરવા અને એક આપણામાં મળી ગયો છે 2 ફેરાનો, એટલે રમેશભાઈને પહેલાં ભરીને જવા દે ફેરો ગાયો ગા। આપણે આવી ગયા પટેલ ચોકમાં ટ્રેક્ટર લઈને અને પટેલ ચોકમાં જોઈને તો આ લે ક્યાંય રાખવાની જગ્યા હતી નહીં ભાઈ। આપણે ટ્રેક્ટર તો આમ ગલીમાં મૂકીને આવતા રહ્યા ને રમેશે અહીંયા બીજાના ટ્રેક્ટરે બેહવા આવતો રહ્યો। આને મેં ખાસ ટ્રેનિંગ આપી છે કે ભાઈ બહુ કોઈના બીજાને ટ્રેક્ટરે બેહવું નહીં, આપણા કસ્ટમર વયા જાય। આ તો હા મોરલો બેઠો એમ બેઠો। વિક્રમ મામો છે ને આરટીઓના કામથી ટોલીના પાર્સિંગ માટે આવ્યા હતા અને ટોલીના પાર્સિંગમાં થાય એવું આપણી ટોલી છે કોમર્શિયલ, એટલે ફિટનેસ સેન્ટરમાં થતી નથી, આરટીઓમાં આવી તો એ કાંઈ કામ થતું નથી। એટલે હવે આના માટે અરજી લખીને આપણે દેવી જોશે। ખરેખર ટોલી જૂની છે, ચાલુ પાર્સિંગ હતું એમાં બંધ થઈ ગયું હતું, એ હવે આપણે ચાલુ થયું તો કરવાનું કીધું તો એમાંય પણ દંડ 50 રૂપિયા લેખે આવે છે, એ 13,000 રૂપિયા ભરવાનું છે। ખરેખર કાગળમાં ને બહુ ભેજામારી થાય છે, આ ટોલી પાર્સિંગ છે ને આ કાઢી નાખે અને કાં વ્યવસ્થિત ચાલુ કરે એવી નમ્ર અપીલ છે આપણી સરકાર સુધી પહોંચાડવાની। દુકાને આવ્યો તો મનસુખ હતો નહીં, પાન ખાવા આપણે ગયા અહીં ત્યાં તો હે ને મનસુખનો છોકરો હતો। મેં કીધું ક્યાં મનસુખ? તો કે મનસુખ નથી। આપણે આવી ગયા મનસુખને અહીંયા આ જેસીબીના ડ્રાઈવર ને જેસીબીના માલિક ને આપણે નાનું એવું મશીન તો છે પણ હવે કેજી હાલે એનું કંઈ નક્કી નથી કમૂરતામાં। તો હવે જેસીબીની ડીઝલની પાઇપ તૂટી ગઈ હતી, કમ્પ્લીટ કરીને અંદર રાખી દીધું છે આપણે દોસ્તો। રામ રામ, આપણો વિડીયો અહીંયા પૂરો કરી છે। જય માતાજી બધાને।